સુરતમાં હોસ્પિટલ સમિતિ ચેરમેન અને કોર્પોરેટર મનીષાબેન આહિરના સહયોગથી શ્રી મીરાપરી ખોડિયારમાં કલશરિયા પરિવાર દ્વારા આયુષ્માન કાર્ડનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પનો 300 થી વધુ લોકોએ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લીધો હતો। આદરણીય વડાપ્રધાનની સૌથી લોકપ્રિય યોજના એટલે કે આયુષ્માન ભારત। આ યોજના અંતર્ગત લોકોને 10 લાખ સુધીની વિનામૂલ્ય આરોગ્યલક્ષી સેવા મળે છે। ત્યારે આ સેવાનો લાભ નાનામાં નાનો માણસ લઈ શકે તે માટે સુરતમાં કોર્પોરેટર અને હોસ્પિટલ સમિતિ ચેરમેન લોક ઉપયોગી સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે તે અંગેની નિરંતર કામગીરી કરી રહ્યા છે। ત્યારે આયુષ્માન કાર્ડ લોકોને મળી રહે તે માટે સીતારામ સોસાયટીની વાડી ખાતે હોસ્પિટલ સમિતિ ચેરમેન મનીષાબેન આહિરના સહયોગથી મીરાપરી ખોડિયારમાં કલશરિયા દ્વારા આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો હતો। સીતારામની વાડી ખાતે આયોજિત આ કેમ્પમાં 300 થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આયોજક મુકેશભાઈ કલશરિયા તેમજ સમગ્ર ટીમને આ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ કેમ્પસ થકી લોકોને સરળતાથી આયુષ્માન કાર્ડ કઢાવવામાં મદદ મળી હતી। આજે અમારો જે મીરાપરી કલશરિયા પરિવારનું જે આયુષ્માન કાર્ડ માટેનો કેમ્પ છે, તો આ કેમ્પની અંદર અમારા વોર્ડના કોર્પોરેટર શ્રી અને હોસ્પિટલ સમિતિના ચેરમેન શ્રી મનીષાબેન આહિરનો ખૂબ જ સહયોગ મળ્યો અમને। એની આખી ટીમ દ્વારા આજે કેમ્પનું ભવ્ય આયોજન થયું છે અને દરેક પરિવારના દરેક ઘર દીઠ દરેક વ્યક્તિઓ ઉત્સાહથી આ આયુષ્માન કાર્ડના કેમ્પમાં જોડાયા છે અને બધાએ આ કેમ્પમાં લાભ લઈ અને પોતાના આયુષ્યમાન કાર્ડ બનાવે છે। લગભગ 300 થી 400 લોકો આયુષ્યમાન કાર્ડના કેમ્પનો લાભ લેશે અને હું તો એવું કહું છું કે હું તો એક આરોગ્યની ક્ષેત્રે સંકળાયેલો વ્યક્તિ છું, ડૉક્ટર છું મેં, તો દરેક પરિવાર દરેક સમાજ આવા કેમ્પો કરતા રહે, કારણ કે સમયની માંગ છે અત્યારે કે હેલ્થ સેક્ટરની અંદર દરેક પરિવારને અત્યારે કંઈ ને કંઈ પીડાતો હોય છે, કંઈ પણ ઇમરજન્સી આવી જતું હોય છે, ત્યારે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે લોકો હોસ્પિટલમાં દોડાદોડી કરે છે। ઇમરજન્સીના સમયે કાર્ડ નથી હોતું લોકો પાસે, તો એ અવ્યવસ્થા ઊભી ના થાય એના માટે દરેક પરિવાર આવા કેમ્પો કરતા રહે અને દરેક વ્યક્તિના ઘર દીઠ આપણને જે સરકાર સહાય આપે છે 10 લાખની આયુષ્માન કાર્ડમાં, જેમ બેને કીધું એમ 5 લાખની સહાય કેન્દ્ર સરકાર, 5 લાખની આપણી રાજ્ય સરકાર આપે છે। તો પ્રધાનમંત્રી આપણને આટલી બધી સુવિધા આપી છે કે કોઈ વ્યક્તિ હેલ્થને રિલેટેડ કંઈ પણ પરેશાનીમાં હોય ત્યારે અગવડતા ના અનુભવે અને એને તાત્કાલિક સારવાર આયુષ્માન કાર્ડ દ્વારા મળી રહે એવી દરેક હોસ્પિટલો જોઈન્ટ છે। તો હું દરેકને એવો આગ્રહ કરીશ કે આવી રીતે દરેક વ્યક્તિનું આયુષ્માન કાર્ડ કઢાવો અને દરેક પરિવાર આવા કેમ્પો કરો। અત્યારે જરૂરિયાત આ કેમ્પોની છે લોકોને, તો દરેક પરિવાર આવા આયુષ્માન કાર્ડ કઢાવવા માટે કેમ્પ કરે એવો મારો આગ્રહ છે। જય દ્વારકાધીશ। આજે મારા વોર્ડ વિસ્તાર સીતારામ સોસાયટીમાં મીરાપરી કલશરિયા પરિવાર દ્વારા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું, જેની અંદર અમારી ટીમ ઉપસ્થિત રહી હતી। જે આયુષ્માન કાર્ડ બનાવે છે, જે અમારી ટીમ છે લખપતિ સેન્ટરની, એ આખી ટીમ અહીં ઉપસ્થિત રહી મીરાપરી કલશરિયા પરિવારના 200 થી 300 લોકોને આયુષ્માન કાર્ડ મળી રહે એ માટેનો આજનો આ સુંદર મજાનું આયોજન કરાયું હતું। ત્યારે મને ગર્વ થાય છે કે મીરાપરી કલશરિયા પરિવારના જે યુવાઓ છે, ભાઈ મુકેશભાઈ અને એની સમગ્ર ટીમ આજે પોતાના પરિવારમાં આરોગ્યને લઈને જાગૃતતા આવે। આપણા આદરણીય વડાપ્રધાન કહે છે કે દરેકના ઘરે આયુષ્માન કાર્ડ હોવું જોઈએ। કેન્દ્ર સરકાર 5 લાખ અને 5 લાખ રાજ્ય સરકાર આપી એમ 10 લાખનું આ આયુષ્માન કાર્ડ દરેક નાનામાં નાના પરિવારને પણ મળી રહે તે માટેનું આજનો આ કલશરિયા પરિવારે જે જાગૃતતાને લગતું કાર્ય કર્યું છે, આ માટે મુકેશભાઈ અને એની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવું સુંદર મજાનું કાર્ય કરી અન્ય પરિવાર અને સમાજને પણ જ્યારે પ્રેરણા આપી રહ્યા છે, ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે આ ફિલ્ડની જ્યારે મારી જવાબદારી છે ત્યારે આવા કેમ્પ દરેક જગ્યાએ થવા જોઈએ અને જ્યાં અમારી જરૂર હોય ત્યાં અમારી ટીમ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ખડે પગે તૈનાત હોય છે। એટલે મારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ફરી આ કલશરિયા પરિવારને પણ અભિનંદન પાઠવું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।